નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જાણીતી દવા બનાવતી કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં બપોરના સુમારે એકાએક થયેલા પ્રચંડ બ્લાસ્ટને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દુર્ઘટના કંપનીના MPP2 પ્લાન્ટમાં ત્યારે બની જ્યારે ત્યાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી ચાલી રહી હતી। કેમિકલ લોડિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલા ધડાકા સાથે પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ત્યાં ફરજ બજાવી રહેલા 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। ઇજાગ્રસ્તોમાં ગડખોલની સોનમ સોસાયટીમાં રહેતા દધુલ પ્રકાશ સિંહ અને અંદાડાના રહેવાસી ભાઈલાલ પરમારનો સમાવેશ થાય છે। બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેના અવાજથી ફાડ પડી હતી અને કંપનીના કર્મચારીઓ જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ કંપનીના સેફટી ઓફિસર્સ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં પ્લાન્ટમાં મશીનરીને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। ગંભીર રીતે દાઝેલા બંને શ્રમિકોની લોહીલુહાણ હાલતમાં પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમની શારીરિક સ્થિતિ અત્યંત નાજુક જણાતા અને શરીરનો મોટો ભાગ દાઝી ગયો હોવાથી તબીબોની સલાહ મુજબ તેમને તાત્કાલિક વધુ સારવાર અર્થે વડોદરાની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। હાલમાં બંને કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। દુર્ઘટનાના સમાચાર મળતા જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાથમિક દ્રષ્ટિએ કેમિકલ રિએક્શન અથવા લોડિંગ પ્રક્રિયામાં ક્ષતિ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ ચોક્કસ કારણ FSL અને ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। બીજી તરફ અંકલેશ્વર પોલીસે પણ આ મામલે અકસ્માત કંપનીના જવાબદાર અધિકારીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે। ઔદ્યોગિક નગરીમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓએ ફરી એકવાર શ્રમિકોની સુરક્ષા અને કંપનીઓના સેફટી ઓડિટ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે।